નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તેમાં પેજ નંબર 6 ઉપર આપણને જે ચિત્ર વર્ણન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમને જે મારી લેખન પોથી દેખાય છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। મિત્રો, તો જરૂરથી આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી સુધી શેર કરજો અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ। ધોરણ 5 ચિત્ર વર્ણન પેજ નંબર 6 ઉપર આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે તેનું આપણે સોલ્યુશન જોઈએ, એટલે કે તેના વિશે માહિતી જોઈએ। જો અહીંયા આપણને કહ્યું છે કે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું મંદિરનું ચિત્ર જે છે તે આપવામાં આવેલું છે। ચાલો, આ જે મંદિર છે એનું નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, ત્યાર પછી હું તમને જણાવું। જો દોસ્તો, ધોરણ 5ની આ જે મારી લેખન પોથી છે કે જે 2025-26માં આવેલી છે તેની દરેકે દરેક પેજના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે વોટ્સઅપ પર। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે એપ્લિકેશન પર જોઈતી હોય તો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી આ જે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે તે પણ ડાઉનલોડ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો મિત્રો, તો અહીંયા આપણે જે ફોટો જોયો હતો ને એ સ્થળનું નામ છે દ્વારકાધીશ મંદિર। હવે આપણે જોઈએ દ્વારકાધીશ મંદિર વિશે કેટલીક અગત્યની માહિતી। તો દ્વારકાધીશ મંદિર ગુજરાત રાજ્યના દ્વારકા શહેરમાં આવેલું છે। આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। દ્વારકાધીશ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। મંદિર લગભગ 2000 વર્ષ જેટલું જૂનું માનવામાં આવે છે। મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈ લગભગ 79 મીટર છે। મંદિરમાં 5 માળ છે અને તેમાં સુંદર શિલ્પકલા જોવા મળે છે। દ્વારકાધીશ મંદિર હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહાત્મ્યસભર સ્થળ માનવામાં આવે છે। દોસ્તો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। અને વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર। એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન પર પીડીએફ ડાઉનલોડ કરવા માટે એટલે લિંક પણ તમને નીચે મળી જશે, તો જરૂરથી એ ડાઉનલોડ કરી લેજો। ચાલો દોસ્તો, તો ફરી મળીશું આપણે આજે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 8નું અંદર આપણને જે ચિત્ર વર્ણન આપવામાં આવેલું છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।